સુવાસિત બધું કરે એવું જીવન જીવી ગયા એવા સતુભા આજે આપણે આંગણામાં નજર કરીએ તો સાહેબ ઝાડવાય રોતા હોય એવું લાગે છે. બાકી એક જગ્યાએ ગરીબ માણસ મરી ગયો ને તેની સ્મશાન યાત્રા જ્યારે નીકળી ત્યારે ઘણા લોકો જોડાયેલા અને કોઈકે પૂછ્યું કે કોણ ગયું તો ગામના એક સારા માણસ નીકળી ગયા એ દેવલોકભાઈ માસી અને એક કરોડોપતિ શેઠ મરી ગયો અને એની સ્મશાન યાત્રામાં 25 માણસ માંડ હતા. એટલે જીવન એવું ઉજળું જીવાય કે જે સુવાસ મૂકીને આપણે જઈએ. પણ ગામમાં એક વાણિયો રહી. હવે એ વાણિયો અને વાણિયણ બંને વાણિયો કમાવામાં એટલો બધો ધૂત થઈ ગયેલો કે એને આધ્યાત્મ વિશેનું કોઈ જ્ઞાન નહીં અને વાણિયણ એ આધ્યાત્મમાં માનતી હતી. એટલે દરેક જગ્યાએ કથા હોય ત્યાં એ વાણિયણની હાજરી હોય. હવે વાણિયણ કથામાં જાય એટલી વાર એના પતિદેવને કે આજે તો કથા છે બાજુના ગામમાં, આજે તો આવો. વાણિયો કે ના હો, મારી પાસે સમય નથી, મારે ઘણું કમાવું છે, મારે ઘણું ભેળું કરવું છે, હું નહીં આવું. સતત આ દોર ચાલતો રહ્યો. એક દી વાણિયાણે કીધું કે આજે તો ગામમાં કથા છે, આજે તો ગામમાં કથા છે, આજે તો આવો. અને કુબુદ્ધિ સુધી કે સુબુદ્ધિ એ દી વાણિયાએ કીધું ફક્ત 5 મિનિટનો સમય છે મારી પાસે, ફક્ત 5 જ મિનિટ માટે હું આવીશ, પછી હું નીકળી જઈશ, કારણ કે મારે તો કમાવું છે, મારે જાજુ ભેળું કરવું છે. અને વાણિયો 5 મિનિટ માટે આવ્યો અને ત્યાં કથાકારના શબ્દો પડ્યા કે આયાથી જે કાંઈ કમાયો છો ને એ બધું આયા ને આયા મૂકીને જવાનું છો, હારે કાંઈ આવતું નથી. અને વાણિયાને ધ્રાસકો પડ્યો કે હાલો મેં તો ઘણું બધું ભેળું કર્યું છે લક્ષ્મીકાંત, મેં ઘણું બધું ભેળું કર્યું છે, મોંઘી ગાડીઓ, મોંઘો બંગલો, મોંઘી જમીન, હવે એ બધું મારે ઉપર જોઈએ. આ બધું લક્ષ્મીકાંત એવું નથી, કારણ કે ઘણી વાર જો નામ અને ગુણ એ મળતા નથી આવતા. લક્ષ્મીચંદ નામ હોય પણ પૈસાના ફાફા હોય, અને ઘણી વાર ધનચંદ નામ હોય અને વાટકો લઈને વેલી ફ્રોડ ઉપર બેઠા હોય. આ બનતું હોય છે. પણ વાણિયો કહે છે કે 5 મિનિટથી વધારે નહીં લઉં. અને કથાકારના શબ્દો પડ્યા કે આ બધું ભેળું નહીં આવે એટલે ખોટી ઉચાપત કરોમાં. પણ વાણિયો વિચારે છે કે મારે તો આ બધું જોઈએ, મારે આ બધું ઉપર લઈ જવું છે, મારે તો આ જોઈશે જ. પછી એને મોટા મોટા તજજ્ઞો બોલાવ્યા અને એમની સલાહ લીધી કે મને રસ્તો બતાવો, આ સામાન આ જે મેં ભેળું કર્યું છે ને એ બધું મારે ઉપર લઈ જવું છે. અને આ તજજ્ઞોએ કીધું ભાઈ એવો કોઈ રસ્તો નથી. પછી જેમ સંતની પધરામણી બરોબર સમય થઈ છે એમ સંતો તેડાવ્યા વાણિયાએ અને સંતોને પૂછ્યું કે ભાઈ આ બધું મારે ઉપર લઈ જવું છે, એવો કોઈ માર્ગ બતાવો. બધા વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર જાય છે, મંગળ ઉપર જાય છે, તો આ બધું લઈને હું ના જઈ શકું. એ લોકોએ ના પાડી. વૈજ્ઞાનિકોને બોલાવ્યા તો વૈજ્ઞાનિકોએ કીધું ભાઈ મંગળ ઉપર જવાય, ચંદ્ર ઉપર જઈ શકાય, પણ લઈને કશું સારે જવાતું નથી. અહીં કંટાળી ગયો. હવે ગામનો એક ગરીબ મિત્ર 15 દી પછી એ જ શહેરમાં બિયારણ લેવા આવ્યો હતો અને એણે એના મિત્રને ફોન કર્યો વાણિયાને કે ગીરે છો? તો કે હાજી ગીરે છો. તો કે એક કામ કરો ને, મળવું તું તો અહીંયા આવશો? તો કે ના ગીરે પધારો, આપણે સાથે જમીએ. અને વાણિયાએ એના મિત્રને ગીરે તેડાવ્યો છો. અભણ જોજો, હા, અભણ મિત્ર વાણિયાના ગીરે આવ્યો છે અને વાતું થાય છે. એમાં વાણિયો શરીરમાં આલમસ્ત હતો ને દુબળો બહુ થઈ ગયેલો. દુબળી કાયા જોઈ એટલે મિત્રએ કીધું કે તારે તો બધું સારું હાલે છે અને તારે શી ચિંતા કે આટલો બધો દુબળો, તારે માલ મિલકત, તારે તો કઈ ખોટ જ નથી. પણ વાણિયો એટલું બોલ્યો હતો કે આ ભૌતિક સુખ મારે હારે લઈ જવું છે અને કોઈએ મને એવો માર્ગ નથી બતાવ્યો. અને ન્યા ઓલે આ ભણ મિત્ર એટલું જ કીધું હતું કે દોસ્ત આવે હારે હો. અને ઓલો ગાંડો થઈ ગયો કે આ મિલકત હારે આવે એમ, તો વાંધો નહીં, મારે લઈ જ જાવી છે. અને ન્યા ઓલા માણાએ કીધું જો અહીંયાથી તું અમેરિકા જાય તો તારે એ પૈસો અહીંની જે 100ની નોટ 500ની નોટ એ હાલે? તો કે ના. તો શું કરવું પડે? તો કે અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરવું પડે ને. પછી તારે માનો ઊંઘવા માટે સોફો જોઈએ, બેસવા માટે સોફા સેટ જોઈતો હોય તો એ તારે પૈસાને કન્વર્ટ કરવા પડે ને સોફો લેવા માટે. તારે કપડાં લેવા હોય તો એ પણ પૈસા કન્વર્ટ થાય તો જ થાય ને. એમ ધર્માદુ કરીશ, દાન ધર્મ કરીશ ને તો એ તારું પુણ્યનું ભાથું ભેળું થશે ને આ બધું તને ત્યાં ફેસિલિટીમાં મળશે. થેન્ક યુ. હવે ભજનનો દોર આગળ લઈએ. થેન્ક યુ વેરી મચ.